તો હવે એ ક્વેશ્ચન ડિસ્કસ કરતાં પહેલાં આપણે 1773નો રેગ્યુલેટિંગ એક્ટ જે છે એ ડિસ્કસ કરીએ. ગુજરાતીમાં કહીએ તો 1773નો નિયામક ધારો અથવા રેગ્યુલેટિંગ એક્ટ. આ એક્ટ અત્યંત મહત્ત્વનો છે. આ એક્ટ કઈ રીતે મહત્ત્વનો છે, શું છે, એ બધું હું તમને થોડું સમજાવું. પહેલાં વાત કરીએ તો કે 1757ની અંદર અંગ્રેજો દ્વારા પ્લાસીનું યુદ્ધ કરવામાં આવેલું હતું. આની પછી અંગ્રેજો દ્વારા બક્સરનું યુદ્ધ કરવામાં આવેલું હતું. અને આ બધા યુદ્ધને આવું બધું કરવામાં આવેલું હતું એટલે શું થયું તો કે એટલે જે છે ને એ કંપની ભારતની અંદર પોતાનું રાજ સ્થાપિત કરવાની કોશિશ કરવા લાગી. કંપની પહેલાં માત્ર શું કામ કરતી હતી તો કે કમર્શિયલ એટલે કે વેપાર કરવા માટેનું કામ કરતી હતી. પણ હવે તો એ એડમિનિસ્ટ્રેશન અને પોલિટિકલ એટલે કે રાજનીતિક અને વહીવટી કામ કરવાનું પણ ચાલુ કરતી હતું. બરાબર. અને આ વાતની ચર્ચા બ્રિટનમાં પણ બધી જગ્યાએ હતી. પહેલી વસ્તુ તો હવે આ બધી વસ્તુ હતી એ તો ઠીક છે, પણ આ બધાની અંદર એક બીજો શું વાંધો પડ્યો હતો કે આ બધું કંપની કામ કરતી હતી તો આ બધા માટે શરૂઆતમાં રોકાણ કરવા માટે પૈસાને એવું બધું જોઈએ. તો આ બધું પૈસાને બધું જોઈને તો એની માટે આ કંપની એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની એણે ત્યાં બ્રિટનની સરકાર પાસેથી લોન લીધી હતી. બ્રિટનની સરકાર પાસેથી લોન લીધી હતી. પણ 1770ની આજુબાજુનો સમય આવ્યો ને તો ત્યારે કંપની આ લોન ભરવા માટે અસમર્થ રહી. કંપની જે છે લોન ભરી શકી નહીં કે કંપની કે નુકસાનમાં જાય છે. બરાબર. તો 1770માં આવી ઘટના જોવા મળી. તો એની પછી 1773ની અંદર જે છે એ વિચાર્યું સરકારે કે આવું તો કઈ રીતે થઈ શકે કે કંપનીના જે કર્મચારીઓ જે છે એટલે કે વહીવટદારો જે છે કે જે અધિકારીઓ જે છે ગવર્નર જનરલને આ બધા તો કે આ બધા તો લેવિશ અને લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવે છે અને કંપની નુકસાનમાં છે. તો કે આવું કઈ રીતે હોઈ શકે. તો આનું કારણ એ લોકોએ જાણ્યું તો એમને ખબર પડી કે કંપનીની અંદર ખૂબ જ વધારે કરપ્શન વધી ગયું છે. એટલે કે જે ભ્રષ્ટાચાર જે છે એ વધી ગયો છે. કેવી રીતનો ભ્રષ્ટાચાર તો કે જે કંપનીના કર્મચારીઓ, કંપનીના અધિકારીઓ, કંપનીના જે ઓફિસર્સ લોકો જે છે એ શું કરે છે તો કે કંપનીના નામે વહીવટ ઓછો કરે છે અને પોતાનો પર્સનલ ટ્રેડ, પોતાનો પર્સનલ વેપાર જે છે એ વધુ કરે છે. એટલે પોતાનો પર્સનલ ટ્રેડ કરે છે એના કારણે એમને અમીર થઈ જાય છે અને કંપનીને જે છે એ નુકસાન જાય છે. અહીંયા આપણે એક પોઈન્ટ એ સમજવાનો છે કે કંપનીમાં સૌથી વધુ શું થઈ ગયું હતું તો કે કરપ્શન, ભ્રષ્ટાચાર વધી ગયો હતો પહેલી વસ્તુ. તો આને આપણે એ પણ કહી શકીએ કે ભારતની અંદર અત્યારે જે ભ્રષ્ટાચાર જોવા મળે છે તો ભ્રષ્ટાચારના થોડા ઘણા મૂળ જે છે, થોડા ઘણા મૂળ એ આપણે કંપનીની અંદર પણ ટ્રેસ કરી શકીએ છીએ. બરાબર. તો પહેલું તો ભ્રષ્ટાચાર વધી ગયો હતો. તો આવું મતલબ કે કંપની જે છે, કંપનીના આડા કામ વધી ગયા હતા, ભ્રષ્ટાચારને એ બધું વધી ગયું હતું. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને 1773ની અંદર બ્રિટનની સંસદ સરકાર જે છે એણે રેગ્યુલેટિંગ એક્ટ, નિયામક ધારો લાવ્યો કે જેના કારણે કંપનીને શું કરી શકાય, કંપનીને રેગ્યુલેટ કરી શકાય. રેગ્યુલેટ એટલે શું સમજો કે રેગ્યુલેટ એટલે કે નિયંત્રણ કરવું, એને કંટ્રોલમાં રાખવું. આપણે પંખો હોય તો પંખાનું રેગ્યુલેટર હોય 5, 4, 3, 2, 1 બરાબર, 0 પણ લઈ જઈ શકીએ આપણી અનુકૂળતા અનુસાર. તો બ્રિટનની સરકારે પણ વિચાર્યું કે આણે આપણી લોન બૂચ મારી દીધી છે, લોન ભરતા નથી અને ભ્રષ્ટાચાર વધી ગયો છે તો કે એને આપણે શું કરવું પડશે, કંટ્રોલમાં રાખવું પડશે. કંટ્રોલ જે છે એમાં રાખવું પડશે. બરાબર. તો એ કંટ્રોલ બસ આટલા આ 2-3 પોઈન્ટ યાદ રાખવાના. એના આધારે આપણે આખો નિયામક ધારો સમજી લઈશું, રેગ્યુલેટિંગ એક્ટ. તો આની માટે પહેલાં તો નક્કી કર્યું કે કંપનીએ શું કરવાનું. તો કે પહેલો જ નિયમ જે છે એ એવો નક્કી કર્યો કે કંપનીના કર્મચારીઓ જે છે એમને કરપ્શન બંધ કરવું પડશે. તો કે કરપ્શન બંધ કરવા માટે શું કરવું પડશે તો કે કરપ્શન બંધ કરવા માટે પહેલાં તો જે છે ને કંપનીના કર્મચારીઓ કોઈ પણ ભેટ, સોગાદ, ગિફ્ટ, લાંચ આવી કોઈ વસ્તુ લઈ શકશે નહીં. ભેટ, સોગાદ, ગિફ્ટ કે આવી કોઈ વસ્તુ જે છે એ લઈ શકશે નહીં. બરાબર. પહેલી વસ્તુ આ નક્કી કરી. બીજી વસ્તુ એ નક્કી કરી કે કંપની જે કોઈ પણ કામ કરે છે એ બધા કામનું રિપોર્ટિંગ કરવાનું રહેશે. એટલે કે જાણ કરવાની રહેશે. ક્યાં તો કે બ્રિટનની સંસદની અંદર ઉપર જે છે એ જાણ કરવાની રહેશે. આવું પહેલાં હતું નહીં. પહેલાં તો કંપની પોતાની રીતે કામ કરતી હતી, પણ આ પહેલી વાર આવું થયું કે હવે તમારે ઉપર રિપોર્ટિંગ કરવાનું રહેશે. અત્યારે પણ જો આપણે જોઈએ તો તમે કોઈ પણ સરકારી નોકરીની અંદર જશો તો નોકરીની અંદર પણ આ વસ્તુ હોય કે આપણે જે કોઈ પણ કામ કરતા હોય તો એ કામનો રિપોર્ટ આપણે ઉપર આપણા સિનિયર, આપણા ઉપરી અધિકારીને જે છે એ આપવાનું હોય. તો અહીંયા પણ સેમ એવી વસ્તુ. એટલે કે પહેલો એક બીજો પોઈન્ટ શું આવ્યો તો કે રિપોર્ટિંગ કરવાનું રહેશે, કે કંપનીએ રિપોર્ટ કરવાનો રહેશે. બરાબર. બીજી વસ્તુ શું કરી કે
કંપનીએ વિચાર્યું કે બધા કર્મચારીઓ જે છે એ પોતપોતાની રીતે વેપારને એવું બધું કરે છે, બરાબર. તો કંપનીએ વિચાર્યું કે હવે સંસદે વિચાર્યું કે આપણે આ બધા વસ્તુ જે છે ને આનો સામનો કરવા માટે એક વહીવટી તંત્ર બનાવવું પડશે, એટલે કે એક વ્યવસ્થા બનાવવી પડશે, એક વહીવટી તંત્ર બનાવવું પડશે કે જેના કારણે બધું વ્યવસ્થિત ચાલે, એક ફ્રેમવર્ક બનાવવું પડશે. અને આ ફ્રેમવર્ક કેવું હોય તો કે વ્યવસ્થિત પ્રકારનું હોય અને બધા જ કર્મચારીઓ એક રીતની કામ કરે ને એવું હોવું જોઈએ, એટલે કે યુનિવર્સલ એક સૂત્રતા જોવા મળે ને એવું કંઈક હોવું જોઈએ. કારણ કે આપણે જોઈએ કે 1773ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે તો એની પાસે બંગાળ, બિહાર અને ઓડિશા આ ત્રણની જે છે એ મહેસૂલી સત્તા ઉઘરાવવાની સત્તા હતી, મહેસૂલ ઉઘરાવવા માટેની સત્તા હતી. આ ઉપરાંત બીજા પણ નાના નાના અમુક પ્રાંત જે છે એમની પાસે આવી ગયા હતા, એ બધા વહીવટ કરતા હતા. તો મતલબ કે એમની પાસે વિસ્તાર તો ઘણો વધારે હતો. તો હવે આમાં થતું હતું કે બંગાળ જે છે એ પોતાની રીતે વહીવટ કરે, બિહારનો વહીવટ ચાલતો હોય, ઓડિશાનો વહીવટ ચાલતો હોય, બરાબર, બધા પોતપોતાની રીતે વહીવટ કરતો હોય. પણ તો સંસદે વિચાર્યું કે જો કરપ્શન એ બધું દૂર કરવું પડશે ને તો એક વહીવટી તંત્ર, એક વ્યવસ્થિત મજબૂત વહીવટી તંત્ર લાવવું પડશે. અને આ વહીવટી તંત્ર કેવું હોવું જોઈએ તો કે કેન્દ્રીય હોવું જોઈએ, સેન્ટ્રલાઇઝડ હોવું જોઈએ અને બધાની અંદર એક સૂત્રતા હોવી જોઈએ. તો કે એક સૂત્રતા વહીવટી તંત્રની અંદર કઈ રીતે લાવી શકે તો કે એક સૂત્રતા લાવી હોય ને તો કે બંગાળના કર્મચારી, બિહારના કર્મચારી, ઓડિશાના કર્મચારી, મુંબઈના કર્મચારી, બધાના જે કર્મચારી રહ્યા એ બધાએ જે છે શું કરવું પડે, મદ્રાસના એ બધાના કર્મચારી, તો કે બધાએ જે છે ને એ એક સરખી રીતે કામ કરે ને એવું હોવું જોઈએ, એક સરખી રીતે કામ કરે એવું હોવું જોઈએ. તો જ કામ જે છે થઈ શકશે, તો નહીંતર નહીં થઈ શકે. તો હવે આવું કરવા માટે શું કરવું પડે તો કે આવું કરવા માટે સેન્ટ્રલાઇઝ્ડ વહીવટી તંત્ર, સેન્ટ્રલાઇઝ્ડ એડમિનિસ્ટ્રેશન, કેન્દ્રીયકૃત માળખું લાવવું જોઈએ. અને માળખું કેવું લાવવું પડે, મજબૂત લાવવું પડે. આપણે અત્યારના સંબંધમાં વાત કરીએ તો આને તમે સમજી શકો છો કે આપણે ઓલ ઇન્ડિયા સર્વિસીસ છે, ઓલ ઇન્ડિયા સર્વિસીસ, AIS, ઓલ ઇન્ડિયા અખિલ ભારતીય સેવાઓ, કે જેની પરીક્ષા UPSC દ્વારા લેવામાં આવે છે. અને એમાં 3 મહત્ત્વની પોસ્ટ છે, IAS ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, IPS ઇન્ડિયન પોલીસ સર્વિસ અને IFS ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. તો આ લોકો શું છે તો કે આખા ભારતની અંદર કામ કરે. તો આ ઓલ ઇન્ડિયા સર્વિસીસ બનાવવાનું એક મુખ્ય કારણ શું છે? એક મુખ્ય કારણ એ છે કે સમગ્ર ભારતનો જે વહીવટ જે છે ને, સમગ્ર ભારતનો વહીવટ એની અંદર એક સૂત્રતા જોવા મળે. એવું ન હોય કે ગુજરાતનો વહીવટ અહીંયા કંઈક અલગ પ્રક્રિયા થતી હોય અને મહારાષ્ટ્રની અંદર કંઈક અલગ પ્રક્રિયા થતી હોય. એક સૂત્રતા હોવી જરૂરી છે. ઓકે, ખ્યાલ આવ્યો? તો આવું હતું, બરાબર. એટલે એની માટે શું કર્યું કે 3 ગવર્નર હતા, તમને ખ્યાલ હશે કયા કયા તો કે મુંબઈ, મદ્રાસ અને કોલકાતા. 3 ગવર્નર હતા. મુંબઈ એ સમયનું મુંબઈ હતું, બરાબર. તો એમાં ગુજરાત પણ આવી જતું, મુંબઈ, મદ્રાસ અને કોલકાતા. તો આમને એ ત્રણેય શું હતા તો કે મુંબઈનો ગવર્નર હતો, મદ્રાસનો ગવર્નર હતો અને બેંગાલનો, કલકત્તાનો ગવર્નર હતો. તો હવે એક સૂત્રતા લાવી છે તો શું કરવું પડે તો સેન્ટ્રલાઇઝ્ડ કેન્દ્રીયકૃત વહીવટી તંત્ર કરવું પડે. એટલે એની માટે એમને એમ કીધું કે હવે મુંબઈ અને મદ્રાસનો ગવર્નર રહ્યો ને એને આની નીચે કામ કરવાનું, આને હેડ બનાવી દીધો. કોને તો કે બેંગાલના ગવર્નરને, કોલકાતાના ગવર્નરને હેડ બનાવી દીધો. તો કે હવે હેડ બનાવી દીધો તો એનું નામ આપ્યું GG, ગવર્નર જનરલ. કે હવે તું ગવર્નર જનરલ અને તારી નીચે જે છે એ મદ્રાસનો ગવર્નર રહેશે અને બોમ્બે જે છે એનો ગવર્નર પણ રહેશે. મદ્રાસ અને બોમ્બેના ગવર્નરે જો કંઈ કામ કરવું હશે, કંઈ સુધારો વધારો કરવો હશે તો પહેલાં બંગાળના ગવર્નર જનરલ જે છે એની પરવાનગી લેવી પડશે, એની હારે વાતચીત કરવી પડશે. બંગાળનો જે ગવર્નર હતો હવે એનું નામ બદલી શું કરી નાખ્યું, ગવર્નર જનરલ. કેમ? કારણ કે હવે જનરલ છે. પહેલાં શું હતો, પહેલાં એ ખાલી બંગાળનો એકનો જ ગવર્નર હતો, પરંતુ હવે મુંબઈ અને બોમ્બેની પણ થોડી ઘણી સત્તા આવી, એટલે કે એના નામની પાછળ જનરલ. હવે એ કેવો છે જનરલ? સામાન્ય રીતે આપણે જનરલ કેટેગરી, બરાબર, ટ્રેનની અંદર એ જનરલ. તો જનરલ એટલે શું કે જે બધા જે કામ કરી શકે એ, બરાબર. તો એ એટલે અહીંયા એને જનરલ કેટેગરીનું કીધું. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે આ બધી વસ્તુ જે છે એ ચાલતી હતી ને આવું બધું ચાલતું હતું. હવે તમે બીજી વસ્તુ વિચારો, કરપ્શન દૂર કરવું હતું, બરાબર. તો કે કરપ્શન તો દૂર કરી નાખીએ. તો કરપ્શન દૂર કરવા માટે કંઈક કેસને એવું બધું પણ કરવું પડે. કરપ્શનના કેસને એવું બધું થશે તો એનું શું કરવાનું, બરાબર. તો કેસને એ બધું દૂર કરશે તો માની લો કે કેસ કરશે, પણ કેસ કરશે ક્યાં? તો એની માટે કોઈ કોર્ટ હોવી જોઈએ ને. એટલે આ કાયદાની અંદર એક જોગવાઈ એ પણ કરી કે એક સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવશે. અને આ સુપ્રીમ કોર્ટ સૌથી પહેલાં ક્યાં બની તો કે કોલકાતાની અંદર, બંગાળની અંદર, કોલકાતા બંગાળની અંદર બની. અને આ જે કોર્ટ હતી એના સૌ પ્રથમ જજ કોણ હતા તો કે સર એલિજા ઇમ્પે. સર એલિજા ઇમ્પે નામના જે છે એ
6 જ હતા, બરાબર. તો આ પ્રશ્ન પૂછાય છે. હવે જો તમે આ બધી વસ્તુ પહેલાં તો કનેક્ટ કરી શકો છો. ડાયરેક્ટ અત્યાર સુધી તમે ગોખતા આવીશો કે 1773માં તો કે ક્વાઇટ બની, 1773માં તો કે બંગાળનો ગવર્નર હતો એને ગવર્નર જનરલ બનાવ્યો અને બોમ્બે અને મદ્રાસવાળાને એની નીચે લીધા. પણ એવી રીતે નહીં, આપણે એક રીતે એક લોજિકથી જે ત્યારે જે ઘટના બનેલી હતી એને થોડીક લોજિકથી અને એ બધાથી આપણે સમજવાની કોશિશ કરવાની છે, બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? હવે બીજું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, બરાબર. તો એને રેગ્યુલેટ, એને નિયંત્રણમાં લાવવા માટેનો આ કાયદો હતો. તો આ 1773નો કાયદો રહ્યો ને એ એક રીતે પ્રથમ એવો કાયદો હતો. આની પહેલાં એવો કોઈ કાયદો હતો નહીં. આની પહેલાં તો કંપની પોતપોતાની રીતે કામ કરતી હતી, એને કંઈ લેવા દેવા હતા નહીં. પણ આ પહેલો એવો કાયદો હતો કે જેના માધ્યમથી પાર્લામેન્ટ, યાની સેનેટ, યાની સંસદ, યાની કોંગ્રેસ જે છે, બરાબર. યાની પાર્લામેન્ટને કોંગ્રેસ કહેવામાં આવે છે અને સેનેટને એવું કહેવામાં આવે છે, બરાબર. અથવા તો પાર્લામેન્ટ કહેવો તો પણ કંઈ વાંધો નહીં. તો પાર્લામેન્ટે પ્રથમવાર કંપની ઉપર જે છે એ નિયંત્રણ રાખવાનું ચાલુ કર્યું. આની પહેલાં રાખ્યું ન હતું. તો હવે આ નિયંત્રણને એ બધું રાખવાનું ચાલુ કર્યું. તો આના માધ્યમથી એવું પણ કહી શકાય કે કંપનીએ ભારતની અંદર જે કોઈ પણ પ્રદેશ જીતેલા હતા એને એક રીતે કાનૂની માન્યતા પણ મળીને, એને કાનૂની માન્યતા ને એ બધું કે ઇન્ડિયન ટેરેટરીઝ, એને પ્રથમવાર એવું નામ મળ્યું કે આ કંપની દ્વારા ચલાવવામાં આવે છે, કંપની દ્વારા આનો વહીવટ કરવામાં આવે છે. એવું પ્રથમવાર જો ક્યાંય લખેલું હોય, લિખિત દસ્તાવેજ એવો તૈયાર કર્યો કે ભારતની આ ટેરેટરી, ભારતના આ વિસ્તાર કંપની દ્વારા ચલાવવામાં આવે છે, તો એવું પહેલું કયું? ઈસ્ટ રેગ્યુલેટિંગ એક્ટ, બરાબર. રેગ્યુલેટિંગ એક્ટ. હવે બીજી વાત કરીએ કે બંગાળનો જે બનાવી દીધો, બરાબર. બંગાળને ગવર્નર જનરલ જે છે, બંગાળવાળાને ગવર્નર જનરલ બનાવી દીધો. તો તમે વિચારો કે એના કામમાં વધારો થશે કે ઘટાડો થશે? તો એના કામમાં કેવું થશે? વધારો થશે. તો આને ધ્યાનમાં રાખી અને શું કીધું કે હવે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી દીધો તો એના કામમાં તો વધારો થશે. તો કે આ જે ગવર્નર જનરલ જે છે ને એની મદદ માટે 4 સભ્યની, 4 મેમ્બરની એક એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, EC એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, ગુજરાતીમાં કહીએ તો કારોબારી સભા જે છે એ બનાવવામાં આવશે. ગવર્નર જનરલની મદદ માટે 4 સભ્યોની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, કારોબારી સભા બનાવવામાં આવશે. પ્રશ્ન પૂછાઈ જશે કે આવી જોગવાઈ કેમાં કરી હતી? બંગાળના ગવર્નર જનરલની મદદ માટે 4 સભ્યોની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, કારોબારી સભા, તો કે એ 1773ના રેગ્યુલેટિંગ એક્ટમાં. કેમ? કારણ કે કરપ્શન દૂર કરવાનું હતું, યુનિવર્સાલિટી, એક સૂત્રતા લાવવાની હતી અને હવે બંગાળના ગવર્નર જનરલનો કાર્યભાર વધી ગયો હતો તો આ 4 સભ્યોની કારોબારી જોઈએ. એટલે હવે પહેલાં સમજો કે એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારી એટલે શું તમને પહેલાં તો આ શબ્દ ખબર છે? પહેલાં ચલો આપણે આ કીવર્ડ ટેકનિકની મદદથી આ શબ્દ સમજી લઈએ કે એક્ઝિક્યુટિવ કારોબારી એટલે હકીકતમાં શું? તો કે એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારી, બરાબર. તો એક્ઝિક્યુટિવનો મતલબ તમે એવો સીધી રીતે સમજી શકો કે એ વ્યક્તિ કે જેની પાસે ઓરિજિનલમાં પાવર રહેલો છે, ઓરિજિનલમાં જેની પાસે પાવર રહેલો, ઓરિજિનલમાં જેની પાસે સત્તા રહેલી હોય તો એને કારોબારી કહેવાય. ઓરિજિનલમાં જે વ્યક્તિ પાસે પાવર સત્તા રહેલી હોય એને શું કહેવાય? એને એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારી કહેવાય, બરાબર. આને આપણે પહેલાં એકદમ નાના ઉદાહરણથી સમજીએ. સામાન્ય રીતે કોઈ પણ ગ્રામ પંચાયત હોય, બરાબર, કોઈ પણ ગ્રામ પંચાયત હોય, બરાબર, ગામડાની અંદર. તો ગ્રામ પંચાયતની અંદર સામાન્ય રીતે 8 સભ્યો હોય અને એક સરપંચ હોય. 8 સભ્યો હોય અને એક સરપંચ હોય અને એક તલાટી હોય, બરાબર. તલાટી જે છે એ બધું વહીવટી કામ કરતા હોય. હવે આને આપણે ઉદાહરણ તરીકે એવું સમજીએ, માની લો કે જો પહેલાં તો ગામડામાં કોઈ પક્ષ હોતા નથી, ભાજપ, કોંગ્રેસ એવા કોઈ પક્ષ ન હોય. તો બરાબર એક સરપંચ છે અને એક 8 સભ્ય છે. હવે કોઈ પણ પ્રસ્તાવ મંજૂર કરવાનો છે, કોઈ પણ કામ ધંધો કે એવું બધું, બરાબર. તો શું થાય? તો સરપંચના અમુક ઓળખીતા લોકો હોય, તો હવે 8માંથી માની લો કે 4 જણા એનો સાથ આપી દે. માની લો કે એ સરપંચના પક્ષના છે અથવા સરપંચના મિત્રો છે, સરપંચ કે એવું જ કરે છે. તો આ 5 જણા થઈ ગયા. એક સરપંચ અને ઓલા બાકીના 4 જણા, તો 5 જણા થઈ ગયા. તો આ જે 5 જણા જે છે ને એને હકીકતમાં કારોબારી કહેવાય. એને શું કહેવાય? એને કારોબારી કહેવાય. કેમ? કારણ કે હવે ઓલા બીજા 4 ભલે ના પાડતા હોય, બીજા ભલે ગમે એ કરતા હોય, પણ આ 5 જણાએ હા પાડી દીધી એટલે એને આપણે શું કહીશું? કારોબારી. કારોબારી એટલે એક મહત્વનો કીવર્ડ યાદ રાખો, શું? કે જેની પાસે ઓરિજિનલમાં સત્તા છે એ, જેની પાસે ઓરિજિનલમાં સત્તા છે. હવે આ જ ઉદાહરણ જે છે ને એને આપણે મોટા સ્વરૂપમાં લઈએ, ભારતની શું છે? તો કે લોકસભા છે, રાજ્યસભા છે. લોકસભામાં કેટલી? તો કે 545 સીટ છે. રાજ્યસભામાં કેટલી? તો કે 250 સીટ છે. બધી ભેગી કરીને કેટલી થાય? 500, 200, 700, 800ની આજુબાજુ સીટ થાય.
આ બધી જગ્યાએ આ બેયની અંદર જે બેઠા હોય એને કહેવાય શું? એક જ શબ્દમાં જો એને કહેવું હોય ને તો લોકસભાના જે સભ્યો હોય એને પણ શું કહેવાય? MP, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એટલે કે સંસદ સભ્ય. અને રાજ્યસભા હોય તો એને પણ શું કહેવાય? MP, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એટલે કે સંસદ સભ્ય. બરાબર. તો કુલ 800 જણા છે સંસદ સભ્ય. આપણી પાસે કુલ કેટલા છે? સંસદ સભ્ય આપણી પાસે કેટલું કુલ કેટલા? 800 છે. 800. શું બધાને એક્ઝિક્યુટિવ કહેવાશે? શું બધાને કારોબારી કહેવાશે? તો કે ના, બધાને કારોબારી ન કહેવાય. કેમ? કારણ કે અડધા તો કોંગ્રેસ પક્ષના હશે, અડધા તૃણમૂલ કોંગ્રેસ પક્ષના હશે, અડધા આમ આદમી પાર્ટી પક્ષના હશે, અડધા આ સાયકલવાળા હશે, અડધા સમાજવાદી, બધા અલગ અલગ પાર્ટીના હશે. તો બધાને એક્ઝિક્યુટિવ કહેવાય નહીં, પહેલી વસ્તુ તો. બરાબર. આટલી વસ્તુ પહેલાં મગજમાં આવી. ચલો, હવે મારો બીજો પ્રશ્ન એ કે શું ભાજપવાળા બધા જે છે, ભાજપના બધા, શું એ બધાને એક્ઝિક્યુટિવ કહેવાશે? ભાજપવાળા, કારણ કે અત્યારે ભાજપની સરકાર છે, ભાજપની સરકાર, તો શું ભાજપના બધા MP જે છે એને એક્ઝિક્યુટિવ કહેવાશે? તો કે ના, એને પણ નહીં કહેવાય. તમને એવું લાગે કે એને નહીં કહેવાય? તો કઈ રીતે? તો હવે તમે વિચારો કે હકીકતમાં સત્તા કોની પાસે છે? તો કે હકીકતમાં તો સત્તા જે છે એ કેબિનેટ પાસે હશે ને. કેબિનેટ એટલે કોણ? તો કે એક તો એની અંદર વડાપ્રધાન આવશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અને એની સિવાય બીજા અમુક મહત્ત્વના જે મંત્રાલયો જે છે એ આવશે. કેબિનેટ વધીને 10-15 સભ્યોની બનેલી હોય. કેટલા? કેબિનેટ 10-15 સભ્યોની બનેલી હોય. તો કે એક તો વડાપ્રધાન હોય, એક તો એમાં હોમ મિનિસ્ટર એટલે કે ગૃહમંત્રી હોય, રાજનાથસિંહ કે જે ડિફેન્સ સંરક્ષણ મંત્રી હોય, નાણામંત્રી હોય. આવા અમુક મહત્ત્વના મંત્રાલયો જે છે, આવા અમુક મહત્ત્વના મંત્રાલયો જે છે એ ભેગા થાય ને એટલે એને કેબિનેટ કહેવામાં આવે. એટલે એને શું કહેવામાં આવે? કેબિનેટ. તો આમાં કેટલા? 10-15 જણા હોય. તો હકીકતમાં કારોબારી આપણે કોને કહી શકીએ? તો કે કારોબારી તો આ જે કેબિનેટ રહ્યું ને એ છે કે આ જે નિર્ણય લેશે ને એ બધું કામ ધંધો ચાલુ થશે. ઓકે. તો પહેલાં તો એક્ઝિક્યુટિવ એટલે ખબર પડી ગઈ, એક્ઝિક્યુટિવ કારોબારી એટલે ખબર પડી ગઈ. ઓરિજિનલ જેની પાસે સત્તા હોય એ. તો ભારતની અંદર આજે એક્ઝિક્યુટિવ કારોબારી ઓરિજિનલ જેની પાસે સત્તા છે એવા કેટલા જણા હશે? એવા 10-15 જણા હશે. બરાબર. ચલો, હવે હું તમને સાથે સાથે બીજો એક શબ્દ ચલાવી દઉં. લેજિસ્લેટિવ એટલે શું થાય? લેજિસ્લેટિવ એટલે કે ધારાસભા, જે કાયદો બનાવતા હોય એ. લેજિસ્લેટિવ એટલે શું થાય? ધારાસભા જે કાયદો બનાવતા હોય. લેજિસ્લેશન એટલે કે કાયદો. બરાબર. તો હવે તમે વિચારો, શું આપણે એવું કહી શકીએ? ચલો, તો આ લેજિસ્લેચર કોણ છે? ધારાસભા કોણ છે? તો કે જે કાયદો બનાવતું હોય એ. તો કે કાયદો કોણ બનાવે છે? તો કે કાયદો તો લોકસભા અને રાજ્યસભા બે બનાવે છે. રાજ્યની વિધાનસભા જે છે એ પણ કાયદો બનાવે છે. તો આ બધા કાયદો બનાવે છે. તો આ બધાની અંદર જે લોકો બેસે એ બધાને લેજિસ્લેચર કહેવાય. આપણે એવું કહી શકીએ કે લોકસભામાં 545 જણા, રાજ્યસભામાં 250 જણા, અને આખા સંસદની અંદર કુલ 800ની આજુબાજુ જણા. શું એ 800 જણા જે છે, 800 જણા અત્યારે એ જે છે એને આપણે લેજિસ્લેચર એટલે કે ધારાસભા, કાયદો બનાવવાવાળા વ્યક્તિ કહી શકાય કે ન કહી શકાય? એનો લેજિસ્લેચરમાં સમાવેશ થશે કે નહીં થાય? થશે. બરાબર. આપણી ગુજરાતની વિધાનસભામાં 182 સભ્ય છે. બરાબર. તો એનો આ ધારાસભા લેજિસ્લેચરમાં સમાવેશ થશે કે નહીં થાય? તો કે બધાનો સમાવેશ થઈ જશે. ઇન શોર્ટ, મેં તમને શું સમજાવ્યું કે લેજિસ્લેચર, ધારાસભા, કાયદો બનાવવા માટેની પ્રક્રિયા તો એ તો કોણ કરશે? એ તો સંસદ કરશે, રાજ્યની વિધાનસભા જે છે એ કરશે. અને આની અંદર તો કોનો સમાવેશ થાય? તો કે આની અંદર તો બધાનો સમાવેશ થઈ જાય. બરાબર. પણ જ્યારે એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારી, એમાં તો મર્યાદિત લોકોનો જ સમાવેશ થાય. ચલો, પહેલી વસ્તુ આ. હવે બીજી વસ્તુ હું તમને અહીંયા સાથે સાથે એ પણ સમજાવી દઉં કે હકીકતમાં કાયદો લેજિસ્લેટિવ ધારાસભા બનાવે છે. કાયદો કોણ બનાવે છે? તો કે લેજિસ્લેચર, ધારાસભા, બધા 800 સભ્યો ભેગા થઈ. પણ શું હું એવું કહી શકું કે હકીકતમાં તો કાયદો એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારી જ બનાવે છે? તમને એવું લાગે એ કઈ રીતે કે એક્ઝિક્યુટિવ કારોબારી જ કઈ રીતે કાયદો બનાવે? તો કે એ રીતે કે હકીકતમાં એક્ઝિક્યુટિવ કે કારોબારી કે જેની પાસે ઓરિજિનલ સત્તા છે એ નક્કી કરશે કે આપણે આ કાયદો બનાવવાનો છે. તો એ કાયદો સંસદની અંદર રજૂ કરવામાં આવશે અને એ કાયદો જ પાસ થશે ને. કેમ? કારણ કે એમની બહુમતી છે. એટલે નહીંતર માની લો કે આપણે 800 જણા છે, 800માંથી બીજા કોઈ વ્યક્તિ જે છે એ પણ કાયદો તો લાવી શકશે, એ બિલ લાવી શકશે, ખરડો લાવી શકશે. વિરોધ પક્ષના નેતા કોઈ પણ 800માંથી કોઈ પણ વ્યક્તિ 800 તે જે છે એ કાયદો લાવી શકે, મતલબ કે ખરડો લાવી શકે, બિલ લાવી શકે. પણ શું એ પાસ થઈ શકશે? તો કે ના, એ પાસ નહીં થાય. કેમ? કારણ કે એમની પાસે બહુમતી નથી. એટલે
તો પાસ તો કયું થશે? પાસ તો એ જ થશે કે જેને એક્ઝિક્યુટિવનું બેકઅપ હશે, એક્ઝિક્યુટિવ દ્વારા જે લાવવામાં આવેલું હશે, કારોબારીએ જેને બેકઅપ આપેલું હશે એ, બરાબર. તો હકીકતમાં તમે સમજ્યા કે થિયરી એવું કહે છે કે કાયદો બનાવવાની સત્તા લેજિસ્લેચર ધારાસભા પાસે છે. જે ધારો બનાવવાનો, ધારો એટલે શું? તો કે ધારો એટલે કાયદો જ તે. ધારો એટલે કાયદો, લેજિસ્લેટિવ એટલે કે લીગલ, કાયદો બનાવવાની પ્રક્રિયા કોની પાસે છે? હકીકતમાં થિયરી એવું કહે છે કે આ સત્તા હકીકતમાં કોની પાસે છે? તો કે જે 800 જણા આપણે પાર્લામેન્ટ સંસદ જે છે એની પાસે, સંસદ જે છે 800 જણા પાસે. પણ પ્રેક્ટિકલમાં જોઈએ તો પ્રેક્ટિકલમાં આ સત્તા કોની પાસે છે? એક્ઝિક્યુટિવ પાસે. શું આવું કહી શકાય? કારોબારી પાસે. ઓકે, તો પહેલાં આટલી વસ્તુ મગજમાં ફિટ થઈ ગઈ કે ન થઈ ગઈ? હવે પહેલાં તો આટલી વસ્તુ ફિટ થઈ જાવી ને એ બહુ સારી વાત કહેવાય. આમાં લોકોને વારંવાર કન્ફ્યુઝન થતું હોય અને આ અત્યંત મહત્ત્વના ટૉપિક છે. હવે તમે એક વસ્તુ પહેલાં યાદ રાખી લો, ગમે ત્યારે એક્ઝિક્યુટિવ કારોબારી શબ્દ આવે એટલે તમારા મગજની અંદર ચિત્ર તૈયાર થઈ જવું જોઈએ. શું કે કારોબારીની અંદર કોણ હશે? તો કે કેબિનેટવાળા હશે, એવા લોકો કે જેની પાસે ઓરિજિનલ પાવર છે, જેની પાસે સત્તા છે, જેની પાસે નિર્ણય લેવા માટેની સત્તા છે, ઓરિજિનલ પાવર છે એ. બરાબર. આ કેટલા હશે? તો કે 10-15 જણા હશે. ગમે ત્યારે લેજિસ્લેચર શબ્દ આવે, બરાબર, તો તમારે વિચાર લેવાનું કે આ શું હશે? તો કે આ તો કેવા હશે? તો કે ધારાસભા, લેજિસ્લેચર, કાયદો બનાવવાવાળા હશે. ઓકે, ખ્યાલ આવી ગયો? જો આપણે વિધાનસભામાં જે બેસે, વિધાનસભા, તો એને ધારાસભ્ય કહીએ, ધારાસભ્ય, બરાબર. તો ધારાનો મતલબ શું? ધારાનો મતલબ જ કાયદો થાય. ધારાનો મતલબ જ ધારાસભ્ય એટલે કે ધારો બનાવવાવાળો સભ્ય, જે સભ્ય ધારો, કાયદો બનાવી શકે છે. ઇંગ્લિશમાં એને કહીએ તો MLA કહેવાય. તો કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. તો એમાં પણ જો એલ આવે છે, લેજિસ્લેટિવ એટલે શું? તો કે કાયદાકીય, કાયદાવાળી વસ્તુ. ઓકે, તો આ શબ્દ કીવર્ડ ટેકનિક આપણે પહેલા જ લેક્ચરમાં સમજી ગયા હતા. ઓકે, ખ્યાલ આવી ગયો? તો આમાં શું કર્યું કે જે ગવર્નર જનરલ જે હતો, ગવર્નર જનરલ, એને 4 સભ્યોની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, કારોબારી પરિષદ જે છે એ આપી દીધી. હવે તમે એ વિચારો તો આના કારણે ગવર્નરની થોડી ઘણી સત્તા જે છે એ ઘટશે. શા માટે? કારણ કે હવે આ 4 જણા હા પાડશે તો જ કામ થશે. પહેલાં ગવર્નર એકલો ડોન હતો, પોતાને જે મજા આવે એ કરી નાખે, બરાબર. તો આવું પણ શા માટે કર્યું? કરપ્શન હતું એટલા માટે. ગવર્નર જનરલ પહેલાં બહુ જ કરપ્શન કરતા હતા, બરાબર. એવું કહેવામાં આવે છે કે અહીંના ગવર્નર જનરલ અથવા અહીંના અધિકારીઓ જ્યારે બ્રિટન જતા હતા તો વહાણ ભરી અને સ્ટીમર ભરી અને સોનું લઈ જતા હતા, સ્ટીમર ભરી અને ખજાનો લઈ જતા હતા. અને એવું કહેવાય છે કે આ લોકો જ્યારે બ્રિટન જતા હતા તો અહીંયા જે એને રાજા જેવું વૈભવી જીવનશૈલી જોતા હતા, તો બીજા લોકોએ તે એમને જોવે ને કે આમને એવું તો અહીંયા શું કરી નાખ્યું. ઓકે, તો ગવર્નર જનરલ ઉપર એક રીતે થોડો ઘણો શું કર્યો? તો કે કંટ્રોલ કર્યો, બરાબર. અને બીજું એ કે આ બધું કર્યું, બરાબર. તો હવે આપણે એવું કહી શકીએ કે 1773ના કાયદા દ્વારા ભારતની અંદર કેન્દ્રીય વહીવટી તંત્રની શરૂઆત થઈ. શું એવું કહી શકાય કે ન કહી શકાય? એક રીતે કહી શકાય કે કેન્દ્રીય વહીવટી તંત્રની શરૂઆત થઈ. કેમ? કારણ કે મેં તમને કીધું કે વહીવટની અંદર એક સૂત્રતા લાવવા માટે આપણે ધીમે ધીમે જે છે એ આ બધી વસ્તુ શરૂ કરી, પહેલી વસ્તુ. અને બીજું એ કે બંગાળ જે છે એને હેડ બનાવી દીધું, મદ્રાસ અને મુંબઈ જે છે એના ગવર્નરને એની ડાઉનમાં લઈ દીધા. તો આ શું થયું? આ એક રીતે કેન્દ્રીયતા થઈને, બરાબર. ચલો, હવે અહીંયા હું તમને 2 ડાયલોગ કહું છું, 2 અત્યંત મહત્ત્વની વાત કહું છું, એ તમને ખાસ યાદ રાખવાની છે. પહેલી શું કે સંસદ દ્વારા આવા કાયદા લાવવામાં આવતા હતા. તો આવા ઘણા બધા કાયદા લાવશે. 1773નો રેગ્યુલેટિંગ એક્ટ, પછી 1813નો ચાર્ટર એક્ટ, બરાબર. 1793નો એક એક્ટ લાવશે. ઘણા બધા, વારંવાર ઘણા બધા કાયદાઓ લાવ કરશે. આ બધા કાયદાને તમે ધ્યાનપૂર્વક જોશો તો ખ્યાલ આવશે. શું કે બ્રિટનની સંસદે શરૂઆતમાં શું કર્યું? તો કે કંપની, ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એની ઉપર ખૂબ જ જોરદાર લગામ લગાવવાની ચાલુ કરી, ખૂબ જ વધારે કંટ્રોલ લાવવાનું ચાલુ કર્યું. એટલે કે કેન્દ્રીયકૃત માળખું લાવવાનું ચાલુ કર્યું. દરેક કાયદા લાવશે, દરેક કાયદા. એના કારણે કંપનીની લગામ જે છે એને કસશે, કંપનીને વધુ અને વધુ કંટ્રોલ કરશે. 1773માં જેટલું કંટ્રોલ કર્યું તો આની પછી આગળનામાં એની કરતાં વધુ કંટ્રોલ કરશે. આની આગળના કાયદામાં એની કરતાં વધુ કંટ્રોલ કરશે. એટલે કંપની ઉપર વધુ અને વધુ કંટ્રોલ કરશે. પરંતુ પછી એક સમય એવો આવશે કે હવે એમને આ લગામ છોડવી પડશે. એટલે કે શરૂઆતમાં જે સંસદ દ્વારા જે કાયદા લાવવામાં આવશે એ બધા કાયદા અંતર્ગત શું કરશે કે લગામ વધુ અને વધુ કસવામાં આવશે. એટલે કે સેન્ટ્રલાઇઝ્ડ
કેન્દ્રીયકૃત માળખું જે છે એ વધુ અને વધુ મજબૂત કરવામાં આવશે. અને પછી ધીમે ધીમે એક સમય એવો આવશે કે ત્યારથી પછી કેન્દ્રીયકૃત માળખું ઘટાડવામાં આવશે. કંપની ઉપરની લગામ ઘટાડવામાં આવશે, કેન્દ્રીયકૃત માળખું ઘટાડવામાં આવશે. અને કેન્દ્રીયકૃત માળખું ઘટાડી અને શું કરશે તો કે લોકલ નીચે જે પ્રાંત, પંચાયતને આ બધા જિલ્લા અને તાલુકાને એ બધાને જે છે એ સત્તા જે છે આપવામાં આવશે. ખ્યાલ આવ્યો? એટલે એક વાત એવું પણ કહેવામાં આવે છે કે 1773નો કાયદો જે છે ને એ એક રીતે બ્રિટન પાર્લામેન્ટ એની એક મુઠ્ઠી હતી. અને આ મુઠ્ઠી કેવી હતી તો કે બંધ હતી. હવે બંધ મુઠ્ઠી હોય ને તો એની અંદર સત્તા વધારે હોય, આમ મજબૂત કડક રીતે શક્તિથી મુઠ્ઠી બંધ કરી નાખી હતી. એટલે એ બધું જે છે એ કંટ્રોલ જ કરવા માંગશે, બધી વસ્તુને કંટ્રોલ કરશે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને, એના કર્મચારીને, ઓફિસરને બધાને કંટ્રોલ કરશે. પરંતુ ધીમે ધીમે બીજા બધા આગળના કાયદા આવતા જશે ને, અને એમાં ધીમે ધીમે પ્રાંત, જિલ્લાને એ બધાને સત્તા આપવા માંડશે. એટલે ધીમે ધીમે આ મુઠ્ઠી એ ખુલતી જાય છે. બરાબર? તો આ બે ડાયલોગ યાદ રાખવાના કે પહેલાં સત્તા વધુ હતી, પછી પહેલાં કંટ્રોલ વધુ કર્યો, પછી કંટ્રોલ ઘટાડ્યો. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, ચલો હવે બીજી વસ્તુ જે છે એ પણ આપણે જોઈએ. પહેલાં તમે પાના નંબર 74માં આવી જાઓ. પહોંચી ગયા? તો કે રેગ્યુલેટિંગ એક્ટ 1773 નિયામક ધારો. તો કે બ્રિટિશ સરકારનો ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નિયંત્રિત કરવાનો પ્રથમ પ્રયત્ન હતો. તો કે પ્રથમ કાયદો કયો હતો બ્રિટનની સરકાર લાવેલો? તો આ જ હતો 1773નો રેગ્યુલેટિંગ એક્ટ. આની પહેલાં એ કંઈ નહોતો આવેલો. MCQમાં પૂછાઈ જશે પ્રથમ કાયદો ક્યારે આવેલો? તો 1773માં. બરાબર? તો હવે ચલો, મેં તમને હમણાં કીધું કે કંપની જે કોઈ પણ કામ કરે છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની જે કોઈ પણ કામ કરે છે, બરાબર, તો એ બધા કામ જે છે ને એ કામનું રિપોર્ટિંગ કરવું પડશે, એનો અહેવાલ રજૂ કરવો પડશે. કોને? તો કે બ્રિટનની સંસદને, બ્રિટનની સરકારને. તો કે આ અહેવાલ રજૂ કોણ કરશે? તો કે કંપની હોય, કોઈ પણ કંપની હોય તો કંપનીનું બધું દેખરેખ, કંપનીનું બધું કંટ્રોલ ને એ બધું કોણ કરતું હોય? તો કે કંપનીના ડિરેક્ટર, એને કહેવામાં આવે COD, કોર્ટ ઓફ ડિરેક્ટર. કંપનીની અંદર ડિરેક્ટરને એ બધું જોવા મળે. બરાબર? તો આની અંદર એક અહેવાલ, એક જોગવાઈ શું કરી કે કંપનીના જે કોર્ટ ઓફ ડિરેક્ટર જે છે ને એ ભારતની અંદર શું શું કાર્ય કરે છે, જે કોઈ પણ કાર્ય કરે એ બધા કાર્યનો અહેવાલ આપવો પડશે, એ બધા કાર્યનું રિપોર્ટ કરવું પડશે. બરાબર? કોઈ પ્રદેશ જીતે, કોઈ પ્રદેશની અંદર ટેક્સ નાખે, કોઈ પ્રદેશમાં ટેક્સ ઘટાડે, વધારે, ન્યાની વહીવટીતંત્રની અંદર કંઈ પણ ફેરફાર કરે, આડું અવડું ગમે કરે, એ બધાનો અહેવાલ આ કોર્ટ ઓફ ડિરેક્ટર છે બ્રિટનની સંસદને આપવો પડશે. તો પહેલાં તો હવે આ બધો આ કાયદાની અંદરની બધી વસ્તુ તમે લોજિકલી વ્યવસ્થિત મગજની અંદર ઉતરી છે કે નથી ઉતરતી? તો કે બંગાળના ગવર્નરના હોદ્દાને ગવર્નર જનરલ ઓફ બંગાળ નામ આપી અને બોમ્બે અને મદ્રાસના ગવર્નરને તેમના તાબા હેઠળ મૂકવામાં આવે. આખી વસ્તુ ખબર પડી ગઈ? બરાબર? ભારતમાં કેન્દ્રીય વહીવટી તંત્રનો પાયો નાખવામાં આવ્યો. સેન્ટ્રલાઇઝ્ડ એડમિનિસ્ટ્રેશન એની શરૂઆત થઈ. શું સાચી વાત? મુઠ્ઠી બંધ, મુઠ્ઠી ખુલ્લી, ખ્યાલ આવી ગયો? ગવર્નર જનરલ, તો હવે પહેલો ગવર્નર જનરલ કોણ બનશે? તો કે બંગાળનો જે છેલ્લો ગવર્નર હતો એ, બંગાળનો છેલ્લો ગવર્નર કોણ હતો? તો કે લોર્ડ વોરન હેસ્ટિંગ. તો વોરન હેસ્ટિંગ જે છે ને, વોરન હેસ્ટિંગ એને જ ગવર્નર જનરલ બનાવવામાં આવેલો હતો. અને વોરન હેસ્ટિંગ જે છે ને એની ઉપર જ તે વારંવાર કરપ્શન, ભ્રષ્ટાચારના ચાર્જ જે છે એ લાગેલા હતા. એટલે એની માટે જ આ આખો એક રીતે કાયદો લાવવામાં આવેલો હતો. એની ઉપર વારંવાર કરપ્શનના ચાર્જ લાગેલા હતા. બરાબર? તો એની માટે એને આ ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો. બરાબર? અને એને મદદરૂપ થવા માટે 4 સભ્યોની કારોબારી પરિષદ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ જે છે એ પણ બનાવવામાં આવેલી હતી. બરાબર? હવે જો આપણે એવું માનવામાં આવતું હોય છે કે સરકારના 3 અંગ હોય: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. તો હવે આ 1773ના કાયદા દ્વારા આપણે જોઈએ ને, 1773ના કાયદા દ્વારા તો કે કંપનીને શું આપવામાં આવ્યું? કંપનીને પહેલાં તો એક તો કારોબારી આપવામાં આવી. તો કે હા, ગવર્નર જનરલ અને 4 સભ્યોની કારોબારી આપવામાં આવી કે નહીં? તો કે હા, એક્ઝિક્યુટિવ આપવામાં આવ્યું. આ ઉપરાંત શું એમને ન્યાયતંત્ર આપવામાં આવ્યું કે ન આવ્યું? વિચારીને કહો તો. યસ, રાઈટ. ન્યાયતંત્ર, જ્યુડિશરી જે છે એ પણ આપવામાં આવ્યું. કેમ? કારણ કે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી 1773ના કાયદા અનુસાર. કોલકાતાની અંદર સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં પણ ધારાસભા શું આપવામાં આવી? તો કે ધારાસભા આપવામાં આવી નથી. એટલે કે કાયદો બનાવવાની સત્તા હજી કંપનીને નથી આપવામાં આવી. 1773ના કાયદાની અંદર હજી કાયદા તો ક્યાંથી બનશે? કાયદા તો બધા લંડનથી જ બનશે. પરંતુ ધીમે ધીમે આગળ જતાં એક કાયદો એવો આવશે કે ભારતની અંદર કાયદો બનાવવાની સત્તા આપવામાં આવશે. અને ભારતની અંદર જે છે એ સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી બનાવવામાં આવશે ભારતની અંદર. અને એ અહીંયા બેઠા કાયદો બનશે. તો ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ
કે 1773ના કાયદામાં એક્ઝિક્યુટિવ પાવર્સ, કારોબારી સત્તા, ન્યાયતંત્ર, જ્યુડિશરી આપવામાં આવ્યું, ધારાસભા નથી આપવામાં આવ્યું, એ આગળ આપવામાં આવશે. તો હવે જ્યારે આગળ આપે ત્યારે તમને આ વસ્તુ એક મગજમાં ક્લિયર થવી જોઈએ કે બરાબર ઓલા 1773ના પહેલા કાયદામાં એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી આપી હતી, લેજિસ્લેચર અત્યારે આપ્યું. ઓકે, ખ્યાલ આવ્યો? ચલો, તો કે ન્યાયતંત્રની અંદર સુપ્રીમ કોર્ટ બની એમાં એક મુખ્ય ન્યાયાધીશ હતા, એટલે કે સીજીઆઈ આપણે અત્યારે જેને કહીએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, બરાબર, એનું નામ હતું સર એલિજા ઇમ્પે. આ જે સુપ્રીમ કોર્ટ જે છે ને, આપણે અત્યારે જે સુપ્રીમ કોર્ટ જોઈએ આ એ જ સુપ્રીમ કોર્ટની વાત કરે છે. પણ એ સુપ્રીમ કોર્ટ પહેલાં ક્યાં હતી? તો કે પહેલાં કોલકાતા હતી અને પછી એને ત્યાંથી ટ્રાન્સફર કરી અને જે છે એ ફેરવેલી હતી, બરાબર. તો પ્રશ્ન અમુક વાર એ પણ પૂછે કે સર્વોચ્ચ અદાલત સૌથી પહેલાં ક્યાં હતી? તો કે કલકત્તામાં હતી. અને કલકત્તામાં પણ એક્ઝેક્ટ ક્યાં હતી? તો કે કલકત્તાની અંદર વાત કરીએ તો 1773ના કાયદામાં જોગવાઈ કરી અને એને 1 વર્ષ પછી 1774માં બનાવી દીધી કલકત્તાના ફોર્ટ વિલિયમમાં. ફોર્ટ એટલે કિલ્લો, તો કે વિલિયમ નામનો જે કિલ્લો હતો અહીંયા ફોર્ટ વિલિયમની અંદર. પ્રશ્ન આ પણ પૂછી જશે ફોર્ટ વિલિયમમાં. સર એલિજા ઇમ્પે, બરાબર, એનું નામ પણ યાદ રાખવાનું છે. ઓકે, તો હવે એક જ મિનિટ. તો હવે એક પ્રશ્ન પૂછેલો છે કે બ્રિટિશ હિન્દમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1773ના કાયદા અંતર્ગત થઈ હતી. હકીકતમાં તો 1774માં થઈ હતી, પણ આમાં ક્યાંય એવો ઓપ્શન છે નહીં, એટલે આપણે 1773 ટીક કરીશું. પણ હવે ઇન શોર્ટ તમને રેગ્યુલેટિંગ એક્ટ, નિયામક ધારો, નિયંત્રક ધારો, એની અંદર હવે તમને કંઈ વાંધો આવશે? આમાંથી આગળ બંધારણની અંદર એ બીજા 2-3 પ્રશ્ન આવશે, તો એમાં તમને કંઈ વાંધો આવશે ખરા?